હવે બીજો એક મહત્ત્વનો કોન્સેપ્ટ આવે છે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ. હ્યુમન કેપિટલ ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે. હ્યુમન કેપિટલ ઉપર મેં બહુ પહેલાં એક વિડીયો બનાવેલો હતો અને એની લિંક મેં તમને શેર કરેલી હતી. એ તમે જોઈ લેજો એટલે તમને હ્યુમન કેપિટલનો થોડો ઘણો આઈડિયા આવી જાય. અને તોય જો ન ખબર પડે તો આવતીકાલે મને પૂછી લેજો, હું તમને થોડું ઘણું સમજાવી દઈશ. બરાબર. આ HCI હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ જે છે ને એ વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવે છે. વર્લ્ડ બેંક દ્વારા કે હ્યુમન કેપિટલ શું છે ને એ બધી વસ્તુ. બરાબર. હ્યુમન કેપિટલ કઈ રીતે ગણવામાં આવે તો એની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. હવે ચલો, હ્યુમન કેપિટલ બનાવવા માટે, હ્યુમન કેપિટલને મજબૂત બનવા માટે શું કરવું જોઈએ એ ખ્યાલ છે તમને? યસ. તો પહેલાં તો વાત કરીએ કે હ્યુમન કેપિટલને મજબૂત કરવા માટે સૌથી વધુ મહત્ત્વની કોઈ વસ્તુ હોય ને, સૌથી વધુ મહત્ત્વની તો એ પહેલા નંબરે આવશે હેલ્થ, સ્વાસ્થ્ય. હા, કારણ કે જાન હે તો જહાન હે એવું કહેવાય છે. શરીર સારું હશે તો જ તો કામ કરીએ છે ને. તમે જોયેલું હશે કે એનિમિયા મુક્તિ માટેનું કામ કરવામાં આવે છે. બરાબર. એનિમિયા ઘણા બધા ગરીબી વિસ્તારની અંદર ઘણા બધા એવા કે બાળકોને નાનપણથી જ રોગ થઈ ગયો હોય. હવે સમજો કે બાળકને નાનપણથી જ રોગ થઈ ગયો છે અથવા તો એ આવા ક્રોનિકલ ડિસીઝ, અસહ્ય બીમારીથી પીડાય છે, તો એ ઇકોનોમીમાં યોગદાન શું આપી શકશે? એ હ્યુમન કેપિટલ શું બની શકશે? એ અમુકનો દેશની વૃદ્ધિમાં, દેશના ડેવલપમેન્ટમાં, ગ્રોથમાં યોગદાન આપવાની બદલે દેશ માટે બોજ બની જશે. શું બની જશે? સૌથી મોટો એ બોજ બની જશે. તો આવી સમસ્યા એવું જે છે એ જોવા મળે છે. એટલે સૌથી વધુ મહત્ત્વનું શું છે કે પહેલાં તો હેલ્થ સારી હોવી જોઈએ. હેલ્થ સારી હશે તો હ્યુમન કેપિટલ જે છે એ બની શકશે. બરાબર. કે ઘણા બધા તમે જોયેલા હશે કે નાના બાળકોના મૃત્યુ થઈ જતા હોય છે અથવા નાના બાળકો જે છે એ બીમારીમાં સપડાઈ જતા હશે. હકીકતમાં તો આપણે જોઈએ. બરાબર. શું ખબર આપણને કે એ જ નાનું બાળક જે છે એ ભવિષ્યમાં મોટું થઈ અને અબ્દુલ કલામ અથવા કોઈ બીજું કોઈ મોટો મહાન વૈજ્ઞાનિક કે ડૉક્ટર બની જાય કે જે કોઈ સારી શોધ કરે અને દેશને એક અલગ જ ઊંચાઈ ઉપર, દિશા ઉપર લઈ જાય, કે મિસાઇલ બનાવી નાખે, કે ડિફેન્સ સેક્ટરની અંદર કોઈ નવી મતલબ ઇનોવેશન શોધ કરી નાખે. એવું બની શકે કે ન બની શકે? પણ માની લો કે બાળક જે છે એ નાનપણમાં જ બીમારીમાં સપડાઈ જાય છે તો એનું પોટેન્શિયલ જે છે, એની સામર્થ્ય, એની શક્તિ જે છે એ સપ્રેસ થઈ જશે, દબાઈ જશે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો હેલ્થ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌથી પહેલા નંબરે કયું આવશે? હેલ્થ. બીજા નંબરે હ્યુમન કેપિટલ બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે એજ્યુકેશન. એને શિક્ષણ આપેલું હોવું જોઈશે. બરાબર. શિક્ષણ આપશું તો જ એને કંઈક ખબર પડશે. બરાબર. તો શિક્ષણ આપવું એને ખૂબ જરૂરી છે. તો પહેલાં બે, ગમે ત્યારે હ્યુમન કેપિટલ આવે તો મગજમાં બે વસ્તુ તમારા ક્લિયર થવી જોઈએ. કઈ? હેલ્થ એન્ડ એજ્યુકેશન. હેલ્થ એન્ડ એજ્યુકેશન. ખ્યાલ આવ્યો? અને બીજી વાત કરીએ, જો હ્યુમન કેપિટલમાં આમાંથી પહેલો અક્ષર કયો છે? એચ. હ્યુમન કેપિટલમાં પહેલો અક્ષર કયો છે? એચ. તો એચ ઉપરથી જ તમે યાદ રાખી લો હેલ્થ. એચ ઉપરથી જ હેલ્થ. એચ. ખ્યાલ આવ્યો કે નહીં? ત્રીજા નંબરની વસ્તુ આવશે ટ્રેનિંગ. પછી એજ્યુકેશનના તે એક રીતે સબ પાર્ટ જોઈએ ને તો ટ્રેનિંગ, પછી સ્કિલિંગ. તમે જે કીધું એ સ્કિલિંગ ને એ બધું. હવે જો સ્કિલિંગમાં અલગ અલગ પ્રકારની સ્કિલિંગ આવે. શબ્દ તમે અલગ નોટબુકમાં લખવા હોય તો લખી નાખો. હું તમને મહત્ત્વના કીવર્ડ કહું છું. એક તો સ્કિલિંગ, એક તો અપ સ્કિલિંગ, એક તો રીસ્કિલિંગ અને નો સ્કિલિંગ. SURN. સ્કિલિંગ, અપ સ્કિલિંગ, રીસ્કિલિંગ અને નો સ્કિલિંગ. આ ગમે ત્યારે જો આપણે PSIમાં મેઇન્સ પણ આવવાની છે. બરાબર. તો ગમે ત્યારે સ્કિલ ઉપર લખવાનું આવે અને આ શબ્દનો ઉપયોગ કરવાનો હોય તો ઓનલી સ્કિલિંગ. તમારે એકમાત્ર શબ્દ સ્કિલિંગ કીવર્ડનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ આ બધાનો ઉપયોગ કરવાનો છે. સ્કિલિંગ, અપ સ્કિલિંગ, રીસ્કિલિંગ અને નો સ્કિલિંગ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. બધા જ કીવર્ડનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે સમજીએ કે આ બધા કીવર્ડ પહેલાં તો તમે આ જે છે એ આ કીવર્ડ તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે આ શું છે? સ્કિલિંગ, અપ સ્કિલિંગ, રીસ્કિલિંગ અને નો સ્કિલિંગ. ચલો તો હું તમને ચલાવી દઉં. સ્કિલિંગનો મતલબ તો ખ્યાલ જ હશે કે કોઈ વ્યક્તિ જે છે એને એક નવી સ્કિલ આપવી. ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટરની સ્કિલ આપવી. અત્યારે ચેટબોટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે કે ચેટ જીપીટી ચલાવતા ને એ બધું ચલાવતા શીખવાડવું. બરાબર. તો એ પ્રકારની સ્કિલ આપવી. તો આ એક શું કહેવાય? સ્કિલિંગ કહેવાય. બીજા નંબરનું આવશે અપ સ્કિલિંગ. બરાબર. હવે અપ સ્કિલિંગનો મતલબ શું? અપ સ્કિલિંગનો મતલબ એમ થાય કે વ્યક્તિ પાસે સ્કિલ છે જ તે, પણ હવે એને એક સ્ટેજ જે છે એ અપગ્રેડ કરવી. એની પાસે સ્કિલ છે જ તે, પણ હવે એને એક સ્ટેજ શું કરીએ? અપગ્રેડ કરીએ. માની લો કે ચાની ટપરી, ચાની લારી ચલાવવાવાળો વ્યક્તિ છે તો એની પાસે ચા બનાવવાની સ્કિલ છે જ તે, પણ હવે આપણે એની સ્કિલ અપગ્રેડ કરીએ. કઈ રીતે? તો કે આપણે એને કહીએ કે તું પ્રોફેશનલ ધોરણે ચા બને. પ્રોફેશનલ ધોરણે તું તારી જે ચાની લારી જે છે તો એનું ડિજિટલ માર્કેટિંગ કર, એનું સોશિયલ મીડિયામાં પેજ બનાય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાય. તું અહીંયા બધી ડિજિટલ વસ્તુ વાપર, માર્કેટિંગને એ બધું કર. બરાબર. મેનુને એ બધું બનાય. પ્રોફેશનલ અપ્રોચ. તો આ આપણે શું કરી? એની અપસ્કિલ કરી.
અથવા માની લો કે કોઈ આઈટી રિલેટેડ વ્યક્તિ જે છે, બરાબર, આઈટી રિલેટેડ વ્યક્તિ, તો એને આઈટી સોફ્ટવેરનું ને એ બધાનું જ્ઞાન છે, પણ હવે માની લો કે એને ચેટ જીપીટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, એનું થોડુંક એડવાન્સ લેવલનું આપણે ચલાવીએ તો એને શું કહેવાય? અપસ્કિલિંગ. અપસ્કિલિંગનો મતલબ શું કે સ્કિલ છે જ તે, પરંતુ એને શું કરવાની છે? અપગ્રેડ કરવાની છે, એની અંદર થોડો વધારો કરવાનો છે. સ્કિલિંગ અને અપસ્કિલિંગ ખ્યાલ આવી ગયો? હા, તો સ્કિલિંગ, અપસ્કિલિંગ. બીજા નંબરનું છે રીસ્કિલિંગ. રીસ્કિલિંગ તો ઘણી બધી વાર કેવું હોય કે કોઈ વ્યક્તિ જે છે ને એ સ્કિલ શીખી ગયો હોય, પણ એને રીસ્કિલ કરવાની જરૂર હોય. એ જ બધી વસ્તુ જે છે ને એ ફરીથી કરવાની જરૂર હોય. ફોર એક્ઝામ્પલ, ચાનું જ ઉદાહરણ લઈએ. માની લો કે ચાની લારીવાળો વ્યક્તિ જે છે, તો એને તો એમ જ હોય ને કે મને ચા બનાવતા આવડે છે, પણ આપણે આની પહેલાં મેં તમને કીધેલું હતું કે સાઉથ કોરિયાની અંદર ચા માટે લાઇસન્સ લેવું પડે. 50થી 60 અલગ અલગ પ્રકારની ચા બનાવવાના કોર્સ શીખવાડવામાં આવે. તો શું તમે એવી આશા રાખી શકો કે ભારતની અંદર કોઈ વ્યક્તિ જે છે એ પ્રકારની ચા બનાવી શકશે? તો કે ના, નહીં બનાવી શકે. પણ જે ચા બનાવવાવાળો વ્યક્તિ જે છે એને તો એમ જ છે ને કે મારી પાસે સ્કિલ છે. તો આવા કેસની અંદર શું કરવું પડે? આપણે એની રીસ્કિલિંગ કરવી પડે. આપણે એને રિયલાઇઝ કરવું પડે કે બરાબર તારી પાસે સ્કિલ છે, પરંતુ એને રીસ્કિલ કરવાની જરૂર છે. એની અંદર ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. અથવા તો સમજો કે માની લો કે કોઈ પંચર કરવાવાળો વ્યક્તિ છે, બરાબર, ગેરેજની અંદર કોઈ પંચર કરવાવાળો વ્યક્તિ છે, તો એ પંચર કરવાવાળો વ્યક્તિ પોતાની રીતે પંચર કરે છે, પરંતુ અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે અને એના કારણે એવું બની શકે કે એની જે સ્કિલ જે છે એની અંદર થોડા ઘણા સુધારા કરી અને રીસ્કિલિંગ કરી અને વધુ સરળતાથી વધુ સારી રીતે પંચર કરી શકાય, તો એને રીસ્કિલિંગ કહેવાય. ખ્યાલ આવ્યો? હા, બરાબર. અને બીજો એક શબ્દ આવે નો સ્કિલિંગ અથવા ડી-સ્કિલિંગ. નો સ્કિલિંગ અથવા ડી-સ્કિલિંગ કે ઘણી બધી વાર કેવું હોય કે એ કોઈ ખોટી વસ્તુ શીખી ગયો હોય, તો જે જૂનું હોય એ ભૂસવું પડે. જૂની જે વસ્તુ જે છે એ ભૂસવું પડે, બરાબર. તો અમુક વાર કોઈ વસ્તુ ખોટી રીતે શીખી ગયો હોય તો એને ડી-સ્કિલિંગ પણ કરવું પડે. ખ્યાલ આવ્યો? ચલો, તો હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ કોણ રજૂ કરે છે? તો કે વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે. વારંવાર પ્રશ્ન પૂછાય કે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ કોણ રજૂ કરે? તો વર્લ્ડ બેંક. તમારે શું યાદ રાખવાનું? હવે તમારા માટે હોમવર્ક શું? હવે ભવિષ્યમાં ગમે ત્યારે આ ઇન્ડેક્સ રજૂ થાય, હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ, તો તમારે જોઈ લેવાનું કે કોણ રજૂ કરે છે. દર વખતે વર્લ્ડ બેંક જ રજૂ કરે છે, પણ એની અંદર કયા કયા કમ્પોનન્ટ છે, કોના આધારે આ નક્કી કરે છે એ જોવાનું. હ્યુમન કેપિટલ માટે મોસ્ટ આઈએમપી શું? તો કે હેલ્થ, એજ્યુકેશન અને ટ્રેનિંગ. ટ્રેનિંગમાં આપણે સ્કિલ અંતર્ગત જોયું સ્કિલિંગ, અપસ્કિલિંગ, રીસ્કિલિંગ, નો સ્કિલિંગ અને ડી-સ્કિલિંગ, બરાબર. તો એ મહત્ત્વના કીવર્ડ જે છે એ તમારે યાદ રાખવાના છે. અહીંયા સુધીમાં કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો તમે. તો ક્વેશ્ચન શું કહે છે કે હ્યુમન કેપિટલના ફોર્મેશન માટે, માનવ મૂડીનું નિર્માણ કરવા માટે ડાયરેક્ટ ઇમ્પેક્ટ કોની નહીં હોય? જો નોટ આપેલું છે, નોટ આપેલું હોય તો એની નીચે ડાયરેક્ટ અંડરલાઇન કરવાની. હ્યુમન કેપિટલ ફોર્મેશન કરવા માટે શું જરૂરી નથી? એજ્યુકેશન જરૂરી છે, બરાબર, એજ્યુકેશન જરૂરી છે, તો બાજુમાં તરત સાચું કરવાનું. મેડિકલ કેર જરૂરી છે, તો કે હા જરૂરી છે, બાજુમાં સાચું કરવાનું. ટ્રેનિંગ જરૂરી છે, તો કે હા ટ્રેનિંગ જરૂરી છે. ઇરિગેશન ફેસિલિટી, ઇરિગેશન, સિંચાઈને કંઈ લેવા દેવા નથી, સિંચાઈને એને કંઈ લેવા દેવા નથી, તો જવાબ ડી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં?